સુખડી બનાવવા માટે સૌથી પહેલાં અડધી વાટકી જેટલું ઘી ઉમેરવાનું છે। એમાં 50 ગ્રામથી 100 ગ્રામ જેટલી ગુંદર ઉમેરી લેવી છે। ગુંદર ફૂલાય ત્યાં સુધી એને બરાબર હલાવી લેવાની છે અને ઘીમાં સાતળવાની છે। ગુંદર સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે નાખીશું 800 ગ્રામ જેટલું ઘી। ઘીને બરાબર ગરમ થવા દેવાનું છે જ્યાં સુધી તેની પતલી લેયર ના થઈ જાય। હવે એમાં 800 ગ્રામ જેટલો ગોળ ઉમેરી દેવાનો છે। ગોળને બરાબર હલાવી લેવાનો છે। ગોળમાં બબલ આવે ત્યાં સુધી એને બરાબર ઘીમાં સાતળવાનો છે। ગોળની એકદમ પતલી લેયર થવી જોઈએ અને એકદમ બબલ આવવા જોઈએ। આને એકદમ ધીમા આંચે પકાવવાનું છે કે જેથી આપણી સુખડી એકદમ નરમ બને। હવે તેમાં 200 ગ્રામ જેટલો માવો ઉમેરી દેવાનો છે જેથી સુખડી એકદમ સોફ્ટ બનશે। હવે તેમાં 1 કિલો જેટલો ઘઉંનો લોટ ઉમેરી દેવાનો છે। એને બરાબર થોડો થોડો કરીને મિક્સ કરી લેવાનું છે। એને બરાબર મિક્સ થઈ જાય પછી આપણે બારીક કાપેલા કાજુ, બદામ અને પિસ્તા ઉમેરી દેવાના છે। કાજુ, બદામ અને પિસ્તા મેં 100 ગ્રામ જેટલા લીધા છે એટલે ટોટલ 300 ગ્રામ જેટલા લેવાના। હવે તેમાં પેલો ગુંદર પણ નાખી દેવાનો છે। હવે એને બરાબર હલાવી લેવાનો છે। ત્યારબાદ તેમાં સૂંઠ પાવડર નાખી દેવાનો ટેસ્ટ અનુસાર એન્ડ ઇલાયચી પાવડર બી નાખી દેવાનો થોડો। હવે તેને આવી રીતે ડીશમાં